મંદિર તો આવી ગયું છે પણ મંદિરે કોઈ દેખાતું નથી. પૂછે ને કોઈ વધી વચ્ચે હશે તેને પૂછું તો ખબર પડે. હે કોઈ દેખાતું નથી. એમને એમ તો મારે આપણે મોનતા સિલેક્ટ કરી વાદી વગેરે તો કેમ થશે. કો પેલા આપણે ભુવાજી ત્યાંથી ખબર કોઈ ભુવાજી જ્યાં લાગે ઘરે. હા ઘરે જ્યાં સારા આવશે હમણાં આવશે તો. એવું એમ હોય તો તમે ગોમમાં તો હરા છો ગામમાં તારા હોય છો એટલે પૂછું તો ભુવાજી વાત મળતું ને. પણ તમારે શું કામ હતું ભુવાજી? મારે એક કેસ કથળામાં પડ્યો હતો હા. અને એક મેં દશામાની મોનતા રાખી હતી કે મારા કેસનું સોલ્યુશન આવી જશે ને તો હું થોડા પૈસા મેળવાના હતા ને એટલે પૈસા મેળવા આવેલો છું. પૈસા મેળવા આવ્યા ઓ પૈસાની મોનતા કર રાખેલ હતી એટલે પૈસા મેળવા આવ્યા. ભુવા વગર તો ના મેલાય ને. ના એ હાજી વાત પણ જો કેસ હતો એમ આ કેસની તો વાત જ મત કરો ને તમે. જમ આખો જો ડેન્જર કેસ હતો મારા માથે. મટન કીધું કરી પૂરતું. ના ના એવો કેસ નતો. એક જમીન બાબતનો કેસ હતો માથે. જમી બાબત ઓ જમીન મારી હતી એક ભાઈએ પડાઈ લીધી હતી એના એટલે એના વિશે કેસ હતો એટલે મેં દશામાની મોનતા કરી લીધી. કીધું આટલા પૈસા હું આવીને મેળીશ તો મારા કેસનું સોલ્યુશન આવી જવું જોઈએ. એટલે ગણો 6 મહિનાની અંદર આ કેસનું સોલ્યુશન આવી ગયું. દશામાએ મારી લાજ રાખી એટલે આપણે તો મોનતા કરવી પડે ને હવે એટલે આવેલો છું હું. હમણાં ભુવાજી આવતા હશે તો ગોમાં જતા હોત મેલતો ને હમણાં. સારું ઈ ઘરમાંથી નેડ્યો હતી. હા હા તો મેલતો હો. યા. સારું આવા એટલે ઘડી બે હું તાર બીજું શું કરું. અરે જાય દશામાં છે વળે કોઈ આયો કર્યું હશે તો. અલા પણ આ કુજીન શું કામ આવે છે? જોપો નથી આવડો મોટો મેલ્યો. આ બંકા ગોપા ગોપા ના ખુલે બા કુજીને જ આવે. શું હતું કે એમ કહેતો તો હા કે કોક આવ્યું છે મોનતા કરવા માતાએ દશામાન મંદિર ઈ. મંદિર તો હું મંદિર જ દોરો છું. આ તો પતા ચાર રાખડો હતો ચાર લાઈન બેઠા છે. અલા રખડતો નથી. ઘરે બે પરોણા આયા હતા તે ફોન કર્યો તો આયા અહીંયા જેવો તો અડધો કલાક બેઠો સાપોણી કરાયા અને હવે પાછો મંદિર જ દૂરો છું. પણ મંદિરે રાખો તપેલા ને બીજો તારે અહીંયા સાપોણી કરાઈ ગયો ને મેચ જેવા બારી. હવે તારે મને ગને નાલવાની જરૂર કોઈ નથી હો. મારા ઘર શેટું નથી. આ કઈ ગયું ખબર ના હોય. આ ઈ તો પૈસાની પાસે અમે મોનતા કરવા આયા છે. હા તો મોનતા કરવા આયા થી હું દૂર રહું છું. મંદિર દૂર. આ તો પૈસા ખાતા ને પણ હવે શેનું છોકરું છે એટલે આ પૈસા મને માતાએ ઘણું આલ્યું છે. મારા માતાજીના પૈસા ખાવાનું કોઈ જરૂર નથી રેડી. અને માતાજીના પૈસા કોઈ ના ખાય. આમ થોડું બોલવામાં થોડીક વનરાજ બોલવામાં ખાતા હોય પૈસા. એટલે શું ભુવા બધા પૈસા જ ખાતા હોય એમ લાગે તને? જેટલાય ખાય છે તમે શું બધાને ખરખા ના ગણવા હો. બધાને ખરખા મત ગણો તો. અને મને માતાજીએ ઘણું આલ્યું છે. બે હાથેના માથેથી ઘણું આલ્યું છે. મને કોઈ રૂપિયો માતાજીનો ખાવાની મારા કોઈ જરૂર નથી. અને હોમાં 5 રૂપિયા એના કામમાં વાપરી નાખીશ ને તો મને આમ ખુશી થશે કે ના માતાજીના કામમાં મેં પૈસા વાપર્યા છે. આ તો ઘણા બધા પૈસા મેકવા. સારું હેડ તાર ધંધો કરી હેડ. સોનો મોનો અતારમાં દાડો બગાડે નતો. પૈસા ખાતા ને કોઈ સારું કરજો પણ. અલા હેડ ને કે થાપાયું પાછું હમણે. મારું બેટું બસ છોકરું છે 1.5 ફૂટનો જીબડો કેવડો મોટો છે. અતારમાં નેકળી પડ્યું છે ઘરથી. ભુવા ચેડચેડે આજ ઓલા મોનતા કરવા આયા છે પૈસાની એટલે મેકશે ભુવરા ઈ થોડા કેવા છે એટલે લેશે રાડતા. મને એવું લાગે લા જોતા હું ચેડચેડે શું કરે છે. આ ભુવો શિખર ચાર આવે છે ને હું તો બેઠો બેઠો થાચો 1 કલાક થઈ ગયો. એના ભાઈ હારે કહેવરાય હતું કે ભુવોથી હોત મેલ દે. ચમચમ કરી કીધું કે ના કીધું કોઈ ખબર જ નથી. વાદી તમરો પાય લાગો. શું આયા હતા? આ થોડીક મોનતા હતી મોનતા કરવા આવ્યા હતા. તમે હાજર નતા 1 કલાકથી હું બેઠો હતો. હું હમણે આ કલાક પહેલો જ હતો. બે મહેમાન આયા હતા ઘરે ઓય એટલે સાપોણી કરાયું અને એક તો છોકરા સમાચાર આલ્યા હતા કે કોક આવ્યું છે માતાજી. 1 કલાકથી બેઠો હતો કીધું ભુવોથી હાજર હોય તો એવું છે. મને લાગે એમ કે હું હેડી તમે આ એવું જ છું છે. હવે એવું જ છું છે. અને આમ થોડુંક મારા મોનતા હતી એવું એમ. હું એટલે આપણે શિર પર ચડાવો પડું. વેલા કેટલેથી આયા હતા? શેટાથી આવ્યા થોડો. એવું છે. હોવે સાધન દીદી પર લઈને આયા? બાઈક લઈને આવ્યો હતો ને. હા બરોબર એટલે આયા. બે હું સોલીને આવું તો સોલી લાવો. બધાને લાજ રાખજે માં.
જો ભુવાજી કેટલું હાથ છે ના ખાસ અને બીજું કે તમારા કિસ્મત સારા છે હા ચાલતા બધી હાથે વધારે ગયું સિમ્પલ રહ્યો ને, સિમ્પલ સોલતો સોલતો જ વધારે ગયું. જો તો કહો તમે હવે પણ મારું કામ કર્યું છે માએ માતાજીના બે હાથ માથે છે હો તમારે તો. માએ કામ કર્યું અમે લેવું માએ કામ કર્યું છે કોમ તો બધાય ના કરે છે, વિશ્વાસ રાખો એમ અમે તાર વિશ્વાસી ફળ પાકે વાત કરી દે હો. અત્યારે તો જેવું છે ખબર છે, હમ દેવ ભલે મૂર્તિઓ પથરાની છે પણ એ પૂજે અને દેવ છે, ના પૂજે એને એને પથ્થર પથરાય પથરા જ છે. વાત સાચી છે મારું જેટલા વર્ષથી આ કોમ હલવાઈને પડ્યું હતું ને હા, હા. માતાજીને ખાલી કીધું અમે 6 મહિનામાં કરી નાખ્યું છે એવું એમ? હોય ના ના રેડી, પણ ઈ તમારી શ્રદ્ધા પાછી એમ. હા તાર નકે અત્યારે કેવું છે ખબર હા છે, માતાજીને ભણાવી હમ અને પછી જો કોમ થઈ જાય તો માતાજીને ભૂલી જાય. વાત સાચી છે. અમુક જ માણસો છે કે હેડો ગણચી અનપાદું એમ જ એવું છે ખબર છે, હા આપણે માતાજીને કોમ ભણાવી, માતાજીએ કોમ કર્યું, આપણે તો ગણચીડે પૂજા છે ને. ગણતરી પૂજા છે મેં ખાલી કીધું માતાજી મારે આટલું કોમ થઈ જવું જોઈએ હમ, હમ. તો ફટ થઈને થઈ ગયું ના, ના, થઈ જાય. મને એને તો પણ એવી શ્રદ્ધા રાખી છે ને ટેક એવી હમ, હમ. એટલે લગી ટેક થી મને ભર્યા ઈ તો નથી ભાઈ અમે શું છે ખબર છે, શ્રદ્ધા પાકે. હા લ્યો, થઈ ગયું માતાજીને તમારે મોનતા હવે ચિંતા ના કરવાની, માતાજીને મોનતા એ કરી હો. એ મોનતા હતી શ્રીફળ ને નથી ભુવાજી તો શેની મોનતા? મેં રોકડ પૈસાની મોનતા કરી હતી હા. એક મારે જમીન બાબતનો કેસ થોડોક ડખામ પડ્યો હતો હમ, હમ, હમ. એક ભાઈ જમીન પડાવી લીધી હતી બરાબર છે. એમાં પાસે મેં માતાજીને ભળાયું હતું કીધું મારા જમીન તો માતાજી પાછી આવશે ને તો હું થોડા રોકડ રકમ મેલીશ એટલે હા, મારું ઈ તો ભાઈ પેલા ને કે તમે આ તો શ્રીફળ તો આપણે સડાવી, માતાજી મોનતા આવી કરી, પણ જે મોની હોય દેવી શક્તિ એવી ભક્તિ માતાજી પર નથી કહેતી તમે લાખ મેલો પસાર મારે તો જે કીધું એટલું જ કરવું જ પડે ને કારણ કે મારું 6 મહિનાની અંદર કામ કરી નાખ્યું કોમ થઈ જાય ને હા. તો આપણે હું તો કહું માતાજીને જે મોનતા કરી હોય ને એનાથી હવાયો રૂપિયો વધારે મેળવો. છે લ્યો તાર ભુવાજી તમે માતાજીને બરાબર. મિલજો પાટે ઈ તો મિલ જાય આપણે, હે? માતાજી કોમ તો ખૂબ મોટા મોટા ભારે કોમ કરે છે. ના આપણે તો સાક્ષાત મારું કામ કર્યું છે અને એમાં કેવું છે, ભલે એનું મંદિર નાનું છે પણ કોઈ મંદિર નાનું હોય હાટે માતા નાની નથી એ જય માતા શેમાં તું લાગ રાખશી માં મારું દેવું કામ પૂરું કર્યું બીજાનું પણ કરી દે તો અમે કરશું. હું તો મંદિર પછી મોટું બનાવવાનું છે ઘણું, પણ આ તો શું છે ખબર છે અત્યારે ના ભુવાજી ધીરે ધીરે સમય આવશે એટલે માતાજી જેમ હુકમ થશે એમ આ થશે છે ને આ જે પૈસા મળ્યા કે નહીં, હા. કોમમાં હું હવા રૂપિયો કે જેવી શક્તિ મારી ભક્તિ હું ભોરીને એના કોમમાં વાપરું છું, હા પણ માતાજીથી આપણને ખૂબ બીક લાગે છે. ના એ તો છે જ તો દેવ છે આ તો લેવા પ્રસાદી આર્યા હું તમે આલદુ પરી પ્રસાદી બારે તો આ કોઈ આવે એને ઈ તો આવે ને આલ્યું પણ આ ઘરે લઈ ગયા માતા. સારું લે તો ભુવાજી હવે મારે થાય છે મોડું બરાબર એટલે હું નીકળો લ્યો આવજો તાર એ આરામ રમાવજો. લ્યો આવજો તાર હો સારું હાલો. શ્રદ્ધાળુઓની તો કોઈ પાર નથી, કેટલા શેઠેથી વસ્તી આવે છે અને માતાજી આવાના કોમ વસ્તીને કરતી રહેતી, જેમ કે બધે માણસ સરખા ના હોય એટલે જે હાસા હોય એની વારી સડતીમાં અને લાજ રાખતી હળમોજ તો ચડતા ભાગમાં ઓટો મારતો બગીચામાં કોઈ ઢોરો બીજો વલ્યા ના હોય પછી તું ઘરમાં ખાવા આ ટોપરું લઈ દેવા જો આપણે હમણાં કદાચ છે ને છોકરા બીજા હોય તો આ લોપરું પ્રસાદી તો છોકરાને મોઢે થાય એટલી ખાય. ઘરે છે કે નહીં મા ગમે છે દેખાતો ને એ ચપંદર 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 ચામલે બકોડા કરે છે ચપંદર છે તપેન્દર મન શું ખબર કાલ નું કહી જો કે માં પૈસા લઈ જો કે આલુ રાખો હધી સુધી હાલ્યા નહીં હે હોય શેના પૈસા પૈસા લઈ જો મારા કંથી કે મારે ધોવું છે અલ્યા માર છોકરો ગુજારો પૈસા લઈ જાય જ ને કોઈના લઈ ગયો છે ને શું ના લઈ ગયો અલ્યા મો નહીં મોન તો કતી તમે ના મોનો કે ના મોનો માર કરતી લઈ જો મારા ભાઈબંધ છે મને ના ખબર હોય એવું એમ? હોય તારા પાસેથી જ પૈસા લઈ ગયો હોય તમે હાલ દોરા તમે અહીંયાના બાપ જ છો ને તો લાવ પણ હું શેના પૈસા હાલ તમે અહીંયાના બાપ નહીં પણ ઈ તો ઠીક છે હા પણ તે મન પૂછીને તપેન્દર ને પૈસા આલ્યા હતા તમને પૂછીને તો નતા હાલ્યા પણ મારા ભાઈબંધ છે એટલે હાલવા તો પડે તમે પૈસા હાલો રાવે હું શેના હાલ તું તાર રા તપેન્દર પાસે માજ તમે ફોન કરો ચપેન્દર ને ક્યાં છે હવે ઈ તો મન શું ખબર છે મારો ફોન તો ઉપાડતો હોય ને હીરો પા હીરો એવું એમ? હવે હું પૈસા લીધા વગર તો આવવાનો નથી હું અહીંથી આ તો પણ તું તાર મત ના ગતું મત ના ઉલેરો ખાટલો તાર લઈને હુઈ દાદા હું તો હુઈ જાય અને તમે ખો એ ખવડાવતું મને હું તો આ ઊંચો હોજ હોજ અલ્યા આનો ખાય એવું નહીં તું તાર હુઈ જા હોય હુઈ જા હું તો આ ઊંચો આ પડે ખાટલા હુઈ જા
હું તો એની વાટ જોઈને હું જો હા હા તું તાર હુઈ જા. નહીં આવે એટલી કડા રાઈસ જ નહીં હોય છે. મારા બેટા પૈસા વાળા લોહી પી જાય એક તો લેતા લેવરાઈ ગયા છે ને ભરતા ભરાતા નથી. એ વાહ 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 અને તું અહીં શું કરે રેટા કરે શું બુડા બેઠો છે પૈસા લાય તું પૈસા શેના પૈસા મેં તે તાર પાસે કોઈ લીધું ભાઈ આ બાજુ આગળ પૈસા લાય શેના પૈસા કાલે નતું કીધું કાલ હું તો પૈસા આવ્યા છે કાલ આવવા છે પછી હાલ કાલે એમ તો દાયડી ઉગશે તો કાલ થાય રે પૈસા લાય ને એ અડબો થમ મેલ્યું ભાઈ પૈસા લાય આલીશ ના પૈસા પૈસા આલવાના કે નહીં તારે આલીશ ના. ક્યારે ચમ તો પૈસા નહીં હાલતો રહો તો લાવ તમે હાલો રા પછી લે છોકરાને કોલર થી પકડે છે આ તો તમે હાલો તો બીજું શું કોઈ તો કોઈ નહીં નથી હાલવા આ તો પૈસા લાય ભાઈ હું આલીશ ના કાલે તો લઈને જો છે કાલે કરે છે આજ તો કેટલી કાલ્યું એ હતી તો પણ મારા છોકરા હવે કીધું કે ને કાલે આલજે તો કાલે આલજે હે મારે પૈસા દો કાલે હાલ કોઈ નહીં પૈસા લાય મારે બીજી વાત છોડ તું. પૈસા 4 વાગે દેવા આલી જઈશ બસ 4 વાગે ભાઈ તું ચાલ લાઈ માં કાકા કેટલી વીસ ને તમને આલી જઈશ બસ ને મારે પૈસા દો 4 વાગે ભલે તાર કાંઈ Final. કેટલી વેચે કે આખા નાખા વેચી મારે આખત ના આવે એમ તો રાખવાના છે આ તો ગમે ગમે મારે 4 વાગે પૈસા દો એને કોઈથી ઉપાડી નાખી પાછા 4 વાગે તે 4 થી 1 મિનિટ ઉપર છે હમ તો સમજી લેવાનું તો ઉપડી ગયો હોય હારું હાર તો ઉપર તો તમે હો એ તો પૈસા આલશે 4 વાગે પૈસા દો તે હારું ફાઈનલ હો કચપા હમણાં આવજે શું અરે તું મારે કેટલી છે ને વેસે પણ એને કેતો તને થોડી વેસવાનું છે અને આમ તે કેટલી જગ્યા પૈસા આવા સડાયા બસ 2-3 જગ્યાએ છે પણ એક તો દોડલા પાડો અલ્યા તું મારી એક કેટલી વેચી મારીશ પાછા મારી વોશ વેચી મારીશ એમ કરતા કરતા તું મને આખો અડધો વેચી મારી ના એમ તો તમારે વોશ ની વેચું એક તો? વોશ તો છે ને બીજી વેચું જ છું હતો અલ્યા શું એ બાડો કરવો છે કે શું તારે દેખાય જ નહીં કોઈ અલ્યા મું કુજાડો ના આલું કેટલી તું તો ભરવા જ પડદે ને મત પડદે પણ આ લોકો કીધું છે અમે હવે આવી રહ્યા અમે અલ્યા ખાધા પર ઉભા રહેવાથી અમે હવે જીવવા જોઈશું અલ્યા હમણાં એક ફેશન પડતું હતું ઉભા જોઈશું હવે તમે તાર આલી જો તો પણ ઘરે તો આવવા જો અલ્યા ઘરે કોઈ નહીં તાળું છે ખાવા ખાવું છે મારે પણ શું ખાય લે આ તો આ તાળો પડે કોઈ માથે ન પડે તાળું કોણે માર્યું હવે તને ખબર તો છે ને શું કે તાર ભાઈ હોય જીજે ચક બારી શું લેવાજી ઈ તો મને નહીં ખબર પણ આ તાળો મારીને જતી રહી હા એવું એમ તો હું શું કરું તું તાર ટોપલી અંદર પડી હોય તો કદાચ અંદર હુકો રોટલો પડ્યો છે ખાધે પર હા એ છોકરા વાય 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 અરે તું મારી હાથની કેટલી વાત વેચવાની વાત કરતો તો ડડવા માટે એવું કરતો હતો હા ઈ તો બધું ઠીક છે પણ હવે એને પૈસા લાવી ક્યાંથી આલીશ તું ગમે તે 4 વાગે હું એને ટોપી ગમે તેની પહેરાઈ નાખું છું એમ તો જે તેવો તેવો છું હું. અલ્યા તો ટોપી પહેરાવ મને ફેરવી નાખીશ પાછો ના ના 4 વાગે ગમે તેનું મારી આખું બુશ એવું આમ ને સારું લે હા માં ખાવા નહીં ખાવ હવે દુકાન કરવા દઉં આ તો સંપલ તો પહેરતો હતા આમ પછી ચોક મારે એમ એ ભાઈ ચલો. અલ્યા સંપલ એ ભૂલી જાય છે હારદા હેડ હા હું કોક ઘરે કોક ધંધો કરું ના દર્શન કરતો હતો ના સારા કોમમાં દૂરો પૈસા આલવાના કે દર્શન કરીને જો 2 મિનિટમાં શું થાય આમ ચા આપણો મોડું થાય ભયંકર એ છોકરા દરવાજો ઉઘાડો રાખ્યો લા જાઓ કર એ બરોબર વાત કહું બોલો આ તારા પેલો તો કોઈ આવ્યું નથી પૈસા માં પડ્યા હતા જે જમાય છે ખબર અલા પૈસા હું મેલીને હમણાં તો જોયો જ છું આ પેલા આયા તો દર્શન કરવાની અને મોનતા પૂરી કરીને ભાઈ મેલી ગયો છે પૈસા તમે જ લીધા છે ચમ કે હું તમે હવારના આવતા હતા ને તમે તાર ચેડે ચેડે આવ્યા હતા તમને પૈસા ઓલ્યા ભાઈ આવ્યા હતા ને તે પૈસા મેકો એ તમને આલીને જતા હાથમાં તો છે ને તો થોડુંક બોલવાનું સભ્યતા રાખશે ને તે નથી લીધું ઓમાંથી હમણે તપે હમણે કોમ છે તો બે નહીં જ લીધા ને ચોરી કરશે નો હાલો તમે તો છે ને હા અમે ઓય આજકાલના નથી રહેતા એ તો અમને ખબર છે તમે આજકાલ વર્ષોથી હું આ સેવા કરું છું માતાજીની હા. અને માતાજીના 4 હાથ મારે માથેથી મારે માતાજીનો રૂપિયો લેવાનો કોઈ જરૂર નથી રેડી એ તો માતાજીના 4 હાથ હોય જ ને તમે હડતા તો લઈ લ્યો જ છો ને અલ્યા કાલનો છોકરો ઉઠીને તું આ વગર વિચારે ને ફોન વગર બોલે તને ખબર નહીં પડતી તો પછી તમે ચોરી કર હાલો તો એવું જ બોલે ને બધે પણ તો પૈસા હું મેલીને ગયો છું હા. ઓય ભાઈ મોનતા પૂરી કરીને હેડ્યો પૈસા મેલીને હું ઓટો મારવા ગયો છું ઓટો મારીને આવ્યો એને વગર તારા વગર કોઈ આવ્યું નથી હોય એટલે માર વગેરે કોક આવ્યું છે બાબા તો એ પૈસા જોઈ છે તું ના લઈ જાય તો મેં નહીં લીધા તમારા પૈસા ઈ તે નથી જ દીધા ના હમણે દૂધ ને પાણી થઈ જશે ઉભો રે
એટલે જોવો પરા અને તું મને ડાયરેક્ટ કે કાલનો છોકરો ઉઠીને ચોરી કર આલે છે અમે આ શું છે આ તો મારા કાકે હાલવા જવાનું કીધું છે એટલે હાલવા જવું તાર કાકા સવાલે શાંતિ રાખ અમે તો ચોરીઓ કરી હોત ને આ તારી ઘોડ તો ગોમરી ને ગોમ હાસીનો પગ છે અમને એક દાડો રહેવા ના હાલે સમજો એ તો તમે ચોરી કરો જ છો ને કે હડતાલ લ્યો જ છો ને વળી. હવે આ શું છે આ મારા હાથમાં તાર મોજામાંથી પૈસા નીકળ્યા છે પણ આ તો મારા કાકે હાલવા જવાનું કીધું એટલે હાલવા જવું મંદિર માંથી નીકળ્યા છે ને તાર કાકે છે હાલવા જવાનું કીધું એ તો જાતો તો એટલે હારા ઓમ કોમ હાસુ બોલે મેલ્યું બે હમણાં પાછો કાલનો છોકરો ઉઠીને ચોરીઓ કરે